થરાદમાં ઠાકોર સમાજનો સંમેલન કાર્યક્રમ થયો। કુરિવાજ ભુવા અને દશા માતાના વ્રત પર બોલ્યા છે જ્ઞાનીબેન ઠાકોર। કોંગ્રેસના સાંસદ જ્ઞાનીબેન ઠાકોરનું નિવેદન કે સમાજની દીકરીઓ કોઈ દશા માતાનું વ્રત કરતા નહીં, બીજાની દશામાં ન નડે, કેમ આપણને જ નડે? જ્યારે નડતા હોય તેઓ દશા માતા મારી જોડે મોકલી દેજો। દશામાં નડશે તો મને નડશે, તમને નહીં નડે। ભુવાના ચક્કરમાં ન ફસાતા ઘર બરબાદ કરી નાખશે। તમે જેવું કરશો તેવું ભોગવશો। ભોપા ચૂંટણી જીતાડી આપે તો સાચા ભોપા। જ્ઞાનીબેને આ વાત કરી છે। અંધશ્રદ્ધાની જ્ઞાનીબેને મૂળ વાત કરી છે। ઘણા જે ભુવાઓ જે છે, તાંત્રિકો જે છે, એ ખાસ કરીને બનાસકાંઠાની અંદર અનેક લોકોની જિંદગી બરબાદ કરી રહ્યા છે। એ અનુસંધાને જ્ઞાનીબેને આ વાત કહી છે। એટલે આ દશા માનાથી વર્તો કરીને ઘરેથી દશા બિહારવાની પ્રથા છે એ કોઈ પણ બેન દીકરીએ દશા માના વર્ત હવે કરવાના નહીં। અને જેને દશામાં નડે એ બધા માને મારે એ મેલતી દો। હું એકલી ગાડી ફેરું છું, દશામાં મારા ભેગા ગાડી ભરશે અને નડે તો મને નડે, તમને કોઈ નડશે નહીં, બરોબર ને? પછી આ ભુવાનું ને એનું જો ને એ કંટ્રોલ મારું છે, પણ મહેરબાની કરીને કોઈ ભુવામાં ફસાતા નહીં। તમારું જે કર્મ છે એનું એ અગત્યનું છે। જેવું કર્મ કરશો એવું ભોગવશો। અને એવા તમને ભ્રમમાં ઘાલશે કે તમને આર્થિક બરબાદ કરશે, સામાજિક બરબાદ કરશે, કુટુંબમાં બરબાદી લાવશે અને એવી વ્યમ ઘાલશે તો આખો પરિવાર વેરવિખેર કરશે। એટલે મહેરબાની કરીને કોઈ પણ પ્રકારનું દખ હોય તો ડોક્ટરને બતાવવું, હગાવાલાને બતાવવું, એને વાત કરવાની। કોઈ પણ હકામણ હોય તો વાત કરવાની। 5 જણા મિત્રોને કહેવાનું, પણ ચાહે અંધશ્રદ્ધામાં આવવાનું ને। અને ભોપા જો આખા તેનું બધું મટાડી દેતા હોય તો હું કેશોદી આ સાહેબ તમે કોઈ ભોપાની બાધા રાખો અને અમે તમારે અહીંયા કોઈ પણ કામ ના કરા અને ચૂંટણીમાં ફોર્મ ભરા દીધા તો એ ભોપો હાજો। તો જ્ઞાનીબેન સાંસદે જે વાત કહી છે, એમને કહ્યું કે કોઈ સમાજની દીકરીઓ કોઈ દશા માતાનું વ્રત કરતા નહીં, બીજાની દશામાં ન નડે, કેમ આપણને જ નડે? જ્યારે નડતા હોય તેઓ દશા માતા મારી જોડે મોકલી દેશો। દશામાં નડશે તો મને નડશે, તમને નહીં નડે। ભુવાના ચક્કરમાં ન ફસાતા ઘર બરબાદ કરી નાખશે। તમે જેવું કરશો તેવું ભોગવશો। જ્ઞાનીબેને આ વાત કરી છે। ભોપા ચૂંટણી જીતાડી આપે તો સાચા ભોપા। જ્ઞાનીબેને સીધો પ્રહાર કર્યો છે। આ દરમિયાન સાંસદ જ્ઞાનીબેન ઠાકોરે સમાજની દીકરીઓને પ્રેમ લગ્ન પર નિવેદન આપ્યું। બીજાની આબરૂ જાય તેવું કામ આપણે નથી કરવાનું। જો કોઈ આપણી આબરૂ પર હાથ નાખે તો એક થવું જોઈએ। બીજા સમાજના આપણી દીકરી લઈ જાય તો આપણે આક્રમક નથી થતા। કોઈ આપણી દીકરી લઈ જાય તો આકાશ પાતાળ એક કરી દેવા। આ વાત જ્ઞાનીબેને કહી છે। આપણે બીજાની આબરૂ થાય એવું આપણે ના કરવું જોઈએ, પણ આપણી આબરૂ પર મોટા ભૂપે હાથ નાખ્યો હોય તો આપણે સમાજે એક થઈ તમે આ બાબતમાં હું એટલું કહું અત્યારે બધા છે કે એક સામાન્ય વાદીમાંથી કોઈ છોકરી લઈ જાય ને તો આખો સમાજ ભેગો થઈ જાય। અને તમારા સમાજ ને આપણા સમાજ એટલે આપણા સમાજમાંથી ગમે એટલી દીકરીઓ બીજો સમાજ લઈ જાય ને તો એના માટે સમાજ આક્રમક નથી। અને એટલા માટે ક્યાંક ને ક્યાંક મોટી તકલીફો ઊભી થાય રહી છે। એટલે આપણે કોઈની આબરૂ ઉપર કે કોઈની દીકરી લાવી નહીં અને આપણી દીકરી કોઈ લઈ જાય તો આકાશ પાતાળ કરીને જે કરવું પડે એને લાયે પાર મેળવો।